અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના ટાણા દેહોર રોડ પર મોટો અકસ્માત થતા રહી ગયો હતો। આ જ સમયે અહીંથી મંત્રીનો કાફલો પસાર થતો હતો। બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેહોરથી વરલ રોડ ઉપર એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી। મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ સાઇડ પરથી નીચે ઉતરી જતા ખાબકવાની નજીક આવી ગઈ હતી। જોકે ડ્રાઈવરે યોગ્ય સમયે સ્ટીયરિંગ પર કાબુ મેળવી લેતા અકસ્માત થતા રહી ગયો હતો। જોકે આ બનાવમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ આ જ સમયે ત્યાંથી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો કાફલો પસાર થઈ રહ્યો હતો। આ કાફલામાં જિલ્લા કલેક્ટર સહિતના ઉપસ્થિત હતા અને તેઓએ અહીં કાફલો રોકી ખબર અંતર પૂછ્યા હતા। જો કે આ રસ્તો છેલ્લા ઘણા સમયથી સાંકડો અને બિસ્માર હાલતમાં હોવાની ફરિયાદો અવારનવાર ઉઠવા પામી છે, પરંતુ આજે ખુદ મંત્રી અને જિલ્લા કલેક્ટર સહિતના આ રસ્તા ઉપરથી પસાર થયા તેઓને આ રસ્તા વિશે કેવો અનુભવ થયો છે એ તો એમને જ ખબર હશે।